બાળકોમાં સંસ્કારનું સિંચન કરનાર કલામય સંસ્કાર વાટિકા પાદરાના તાલીમાર્થી દીકરીઓનો પદવીદાન સમારંભ યોજાયો હતો. પાદરામાં કલામય સંસ્કાર વાટિકા સંસ્થાએ બાળકોમાં સંસ્કારનું સિંચન કરે છે. ધોરણ 5 થી 8માં અભ્યાસ કરતી દીકરીઓને દર વર્ષે ચારિત્ર્યયુક્ત શિક્ષણ, શિષ્ટાચાર, નૈતિક મૂલ્યો સાથે સ્વવિકાસ સાથે અભ્યાસયુક્ત જીવન જીવવાની તાલીમ સાથે ઉચ્ચ સંસ્કારોનું ઘડતર કરવા માટે 6 મહિનાની તાલીમ આપવામાં આવે છે. છેલ્લા 6 માસથી પાદરા શહેર અને તાલુકાની 19 દીકરીઓ તાલીમ પૂર્ણ કરતા તેઓ નૂતન પ્રથમ સત્ર 2024 તાલીમાર્થી ગર્લ્સ પદવીદાન સમારોહમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. 7મા પદવીદાન સમારોહ કાર્યક્રમ પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગાંધી તથા ડોક્ટર મનીષભાઈ પટેલ તથા મહાપ્રભુજી બેઠક મંદિરના ટ્રસ્ટી ગિરીશભાઈ ચોકસી સહિત ભાવસાર યુવક મંડળના અમીશ ભાવસાર તથા સતીશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આવેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પદવીદાન સમારોહની સાથે સાથે યોજાયેલી નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર દીકરીઓને પણ ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. સંસ્કાર, સંસ્કૃતિ અને સભ્યતાનો સમન્વય એટલે કલામય સંસ્કાર વાટિકા. આ કલામય સંસ્કાર વાટિકા છેલ્લા 4 વર્ષથી પાદરામાં સંસ્કારોનું ઉચ્ચ ઘડતર કરીને બાળકોને તાલીમ આપી રહી છે. અમે ખૂબ જ ધન્ય અનુભવી રહ્યા છીએ કે કલામય સંસ્કાર વાટિકા આજે પોતાનો 7મો પદવીદાન ખૂબ જ પાવનકારી એવા મહાપ્રભુજી બેઠક મંદિરમાં ઉજવી રહ્યું છે. તેમાં 6 મહિનાની જેને તાલીમ પૂર્ણ કરી છે એવી પ્રથમ સત્ર 2024ની ગર્લ્સને ખૂબ જ સારી સભ્યતા, સંસ્કૃતિ, નેતૃત્વ શક્તિ, સ્વવિકાસ અને સુષુપ્ત શક્તિઓ ખીલે તેની ઉચ્ચ ઘડતરની તાલીમ આજે મહાધામ એવા ચૈતન્ય મહાપ્રભુજી બેઠક મંદિરમાં આપીને અને મહાનુભાવો પણ તેમાં ઉપસ્થિત રહીને આ ઉત્સવ, આ પદવીદાનની ખૂબ જ સારી શોભા વધારી છે અને આ કાર્ય અમે આગળ ધપાવીને અમે પાદરાના ગૌરવને ગૌરવવંતું કરતા રહીશું.